પાલનપુરમાં વરસાદને કારણે રેલવે ગોડાઉનનો કોડ ધરાશાયી થઈ ગયો। રેલવે ગોડાઉનનો કોડ તૂટી પડતા મકાનને નુકસાન થયું હતું। તો પાલનપુરમાં વરસાદને કારણે ભારે ખાનાખરાબી પણ સર્જાઈ છે। રેલવે ગોડાઉનનો કોડ ધરાશાયી થયો હતો, જેના કારણે મકાનને નુકસાન થયું। તો ભારે પવન અને વરસાદથી ગોડાઉનનો કોડ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે નજીક રહેતા પરિવારના મકાનને અને ઘર વખરીને મોટું નુકસાન થયું। આ તરફ વડોદરામાં ભૂખી કાંસની સેફટી વોલ તૂટી ગઈ છે। નવાયાર્ડ સંતોકનગર પાસેની આ ઘટના કાંસ પાસે નજીવા વરસાદમાં જ ભૂવો પડ્યો અને 45 ફૂટ લાંબી સેફટી વોલ તૂટી ગઈ છે। કેબલની કામગીરીમાં વોલ તૂટ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો ભૂખી કાંસ વિશ્વામિત્રની આ ભૂખી કાંસ કે જેની સેફટી વોલ તૂટી પડી, જેના કારણે લોકોમાં પણ ડર ફેલાયો। સામાન્ય વરસાદમાં જ વડોદરામાં આવી હાલત થઈ ગઈ છે। ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે, ક્યાંક સેફટી વોલ તૂટી રહી છે। નવાયાર્ડ સંતોકનગર પાસેની આ ઘટના છે। આ તંત્ર ખાસ જોવા જેવું છે કે તંત્રએ ક્યારેય ધ્યાન નાખવું નથી કે ભૂખી કાંસ આવું ના હોય, વારે ઘડીએ ભૂવા પડતા હોય છે, જે અમને ખૂબ નુકસાન કરતા હોય છે। તંત્રને પુષ્પાબેન સિવાય કોઈ જ આ બાજુ આ ધ્યાન દોરવા આવતું નથી છે। જે કેબલો મોટા મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી દિવાલ અહીંયા પડી છે। પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે। MGVCLનો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે। આ રિસ્કી છે।